હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ ડુંગળી, મેથી, મકાઈના ભજીયા. અને આજે આપણે ભજીયામાંથી પણ ટિક્કી બનાવવાના છીએ. તો જુઓ, ભજીયા બનાવવા માટે મેં અહીંયા ડુંગળી લીધી છે, પછી મકાઈ લીધી છે અને મેથી લીધી છે. તો આજે આપણે આ ત્રણેયને મિક્સ કરીને આજે ભજીયાની ટિક્કી બનાવવાના છીએ. તો તેના માટે આપણે ડુંગળીમાં મકાઈ એડ કરીશું, પછી મેથી એડ કરીશું. મેથીને મેં પહેલાં સરસ ધોઈ નાખી હતી. મેથી એડ કરીશું. પછી અહીંયા લીલા મરચાં એડ કરીશું. પછી મસાલામાં અહીંયા જુઓ, અહીંયા મેં લસણ લીધું છે, તો લસણ એડ કરીશું. લસણ તમારે લેવું હોય તો લેવાનું, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. પછી અહીંયા આખા ધાણાને મેં વાટી નાખ્યા હતા, તો વાટેલા ધાણા એડ કરીશું. પછી અહીંયા કાળા મરીને પણ મેં વાટી નાખ્યા હતા, તો તેને એડ કરીશું. પછી અહીંયા જુઓ, મેં જીરું લીધું છે, તો જીરુંને પણ આપણે એડ કરીશું. આ બધા મસાલાનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને ટિક્કીમાં, કે તમે એક વખત બનાવશો ને પછી તમને ખબર પડશે કે કેટલી સરસ ટિક્કી બનીને તૈયાર થાય છે. પછી જો અહીં અજમો લીધો છે, તો અજમાને પણ મસળીને આ રીતે એડ કરી દઈશું. હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. પછી અહીંયા જો મેં થોડો ગરમ મસાલા પાવડર લીધો છે, તો ગરમ મસાલા પાવડર એડ કરીશું. પછી મેં અહીંયા લાલ મરચાંને બદલે મેં ચીલી ક્રેકર્સ લીધા છે, તો તેને એડ કરીશું. તમારા આ ના હોય ઘરમાં તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. હવે આપણે હળદર એડ કરીશું, હળદર પાવડર. અને પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું. આ ટિક્કી એટલી સરસ લાગે છે ને બનાવીએ તો, એટલી સરસ રેસીપી આ બનીને તૈયાર થાય છે ને કે તમે એક વખત ચોક્કસથી બનાવજો. ખૂબ જ સરસ આ ટિક્કીઓ બનીને તૈયાર થાય છે. અને એના મસાલા પણ એટલા સરસ અને એટલા ટેસ્ટી લાગે છે ને. તો જો આ રીતે આપણે મિક્સ કરી દઈશું બધા મસાલાને. એકદમ મસાલા મિક્સ થઈ જવા જોઈએ. બધા મસાલા મિક્સ થઈ ગયા છે, તો હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું. આ રીતે ચણાનો લોટ એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતે પહેલાં આપણે પાણી અંદર એડ નથી કરવાનું. આપણે થોડું આ રીતે મિક્સ થઈ જાય પછી આપણને જરૂર લાગે તો જ આપણે પાણી અંદર એડ કરવાનું છે. નકર મેથીનું પાણી અંદર વળે જ છે, એટલે આમાં પાણી એટલું બધું એડ કરવાની જરૂર પડતી નથી. તો હજી પણ આપણે થોડો ચણાનો લોટ એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, જો તમને વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જરૂરથી બનાવજો, કેમ કે ચોમાસું આવી ગયું છે અને ચોમાસામાં તો તમને ખબર છે કે ભજીયા ખાવાની કેટલી મજા આવે છે. તે માટે ભજીયા ખાવાની મજા લેવા માટે ભજીયા જરૂરથી બનાવજો. તો હવે અહીંયા જુઓ, થોડો મેં ચપટી ખાવાનો સોડા એડ કર્યો છે અંદર અને થોડું પાણી એડ કર્યું છે. પછી આપણે આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે. બધા એકદમ મસાલા મિક્સ થશે તો જ ભજીયા આપણા એકદમ ટેસ્ટી અને સરસ બનશે. અહીંયા મીઠું થોડું ઓછું હતું એટલે મેં મીઠું એડ કર્યું અંદર અને પછી આ રીતે મિક્સ કરી નાખ્યું. હવે આપણે જોઈ લઈએ તો અહીંયા જો તેલ અહીંયા મેં ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. તો ગરમ તેલને આપણે જે બેટર બનાવ્યું હતું તે બેટરમાં એડ કરીશું અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, હવે આપણે તેમાં સોજી એડ કરીશું. સોજી તેના માટે એડ કરવાની ને કે સરસ ઉપરથી જે આપણે ટિક્કી બનાવીએ છીએ કે જે ભજીયા બનાવીએ છીએ ને તે એકદમ ઉપરથી ક્રિસ્પી અને કડક બનીને તૈયાર થાય છે. તમે ભજીયામાં જો સોજી એડ કરે ને તો સરસ ઉપરથી તેનું પડ એકદમ કડક બનીને તૈયાર થશે. તો હું અહીંયા ભજીયાની ટિક્કી બનાવવાની છું એટલે મેં અહીંયા સોજી એડ કરી છે. તમે જોઈ શકશો કે ટિક્કી પણ એકદમ આપણી સરસ અને એકદમ
કુરકુરી તૈયાર થશે બનીને. તો પછી આને ઢાંકીને આપણે 5 મિનિટ માટે મૂકી દઈશું. પછી 5 મિનિટ પછી આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરીશું. થોડી વાર મૂકી રાખવાથી શું સોજી સરસ આપણી ફૂલી જાય છે અને સોજીનો ટેસ્ટ પણ સરસ આવે છે. આપણે એકદમ સોજી એડ કરીને એકદમ ભજીયાને નથી બનાવવાના. આપણે 1 મિનિટ તમે મૂકી રાખો ને તો પણ ચાલશે, તો પણ સોજી સરસ ફૂલી જાય છે. હવે આપણે જુઓ ભજીયાને પાડી દઈશું. આ રીતે ભજીયા બનાવી દઈશું. જુઓ હવે ભજીયાને આ રીતે બનાવીને આપણે એકદમ પલટાવાના નથી. અહીંયા ગેસને મેં ધીમો કરી નાખ્યો છે, જેથી અંદરથી સરસ ભજીયા ચડી જાય અને બહારથી બળે નહીં. તમે જો ફાસ્ટ ગેસ હશે ને તો ભજીયા તમારા બળી જશે અને અંદરથી કાચા રહેશે. તે માટે તેલને પહેલાં એકદમ ગરમ કરી લેજો. પછી જ્યારે પણ તમે ભજીયા એડ અંદર કરો ને ત્યારે ગેસને એકદમ ધીમો કરી દેજો, જેથી ભજીયા સરસ અંદરથી અને બહારથી સરસ ભજીયા ચડી જશે એકદમ. આપણે અહીંયા એકદમ ભજીયાને નથી ચડવા દેવાના. આપણે આની ટિક્કી બનાવવાના છીએ એટલે ભજીયાને થોડા માપના જ તળીશું. આપણે એકદમ કડક નથી કરવાના. તમે જોઈ શકશો કે કેટલા આપણે ભજીયા કડક કરવાના છીએ. તો જુઓ આ રીતના ભજીયા આપણે કડક કરવાના છે. આપણે ભજીયાને વધારે એકદમ કડક નથી થવા દેવાના. આ રીતના ભજીયા આપણે જોઈએ છે ટિક્કી બનાવવા માટે. એ જ રીતે આપણે બધા ભજીયાને બનાવી દઈશું. જુઓ ગેસ એકદમ આપણે ધીમો જ રાખવાનો છે, જેથી ભજીયા આપણા બળી ના જાય અને સરસ ચડી જાય. જો તમને વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો એ જ રીતે આપણે ભજીયાને આ ભજીયાને પણ એ રીતે આપણે તળી દઈશું. થોડા અધકચરા ભજીયાને તળવાના છે. હવે આ ભજીયા તળાય ત્યાં સુધી આપણે પેલા જે ભજીયા બનાવ્યા હતા તેની આપણે ટિક્કી બનાવી દઈશું. તો જો આ રીતે ભજીયાને મૂકી દઈશું ને આવી વાટકી લઈશું, પછી આ રીતે દબાવી દઈશું. જો તમે જોઈ શકો છો આ રીતે આપણે ભજીયાને બનાવી દેવાના છે. ટિક્કીને બનાવી દેવાની છે. આ રીતે જો ભજીયા તો બનાવી જ દીધા છે, પણ ટિક્કીને આ રીતે બનાવી દઈશું. આ રીતે બધી ટિક્કીને આપણે બનાવી દઈશું. જો તો બધી ટિક્કી અહીંયા બનીને તૈયાર છે. અહીંયા જો બીજા ભજીયા પણ આપણા તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હજી થોડા આને આપણે શેકાવા દઈશું, પછી એને પણ કાઢી લઈશું. અને એની પણ આપણે જે રીતે ટિક્કી બનાવી આગળ તે રીતે આ ભજીયાની પણ આપણે ટિક્કી બનાવી દઈશું. ખૂબ જ સરસ અને ખૂબ જ કુરકુરી એકદમ ટિક્કી બનીને તૈયાર થાય છે. અહીંયા ભજીયા બનીને તૈયાર છે. તો હવે આપણે જે ટિક્કી બનાવી છે તેને તળી દઈશું. આ ટિક્કીને એડ કરતી વખત ગેસને આપણે ફાસ્ટ કરી દેવાનો છે અને ગેસને ફાસ્ટ જ રાખવાનો છે, જેથી સરસ એકદમ કડક આપણી આ ટિક્કી બનીને તૈયાર થાય. મકાઈ, મેથી અને ડુંગળીની, અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે આનો.
ડુંગળીનો, મેથી અને મકાઈનો એકદમ સરસ ટેસ્ટ આવે છે. તો મને એકદમ આપણે કડક થવા દેવાની છે, કેમ કે એકદમ કડક થશે ને તો જ ટિક્કી ખાવામાં સરસ લાગશે, ટેસ્ટી લાગશે. તમારે પછી જે રીતની કડક કરવી હોય તે રીતે તમે કડક આને રાખી શકો છો. તમારે જો આવી કડક રાખવી હોય તો આવી કડક પણ ટિક્કીને રાખી શકો છો. મારા છોકરાઓને એકદમ કડક ભાવે છે ટિક્કી, એટલે હું એકદમ કડક કરવાની છું. પણ જો તમને બહુ કડક ના ભાવે તો તમે અત્યારે આને ઉતારી શકો છો, તેલમાંથી કાઢી શકો છો. જો તમારે વધારે કડક ના ખાવી હોય તો. પણ હું અહીંયા થોડી વધારે કડક થવા દેવાની છું. તો જો એ સરસ એકદમ ટિક્કી આપણી તૈયાર છે. તો હવે આને આપણે કાઢી લઈશું. આ રીતે કરવાથી શું તેલ બધું નીકળી જાય છે, વધારાનું તેલ રહેતું નથી. તો અહીંયા જો ટિક્કી સરસ તૈયાર છે. તો એ જ રીતે આપણે બધી ટિક્કીને બનાવી દઈશું. જો તમને વિડીયો સારો લાગે તો રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે તમને એવું લાગતું હશે પણ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે. બધા એમ કહે છે કે બેન તમે તો ઘરનું જ ખાવા બનાવો છો ને, ઘરનું જ ખાવા બનાવો છો. પણ ઘરનું ખાવા બનાવતા પણ વિડીયો ઉતારવામાં બહુ જ વાર લાગે છે, અને તેને રેકોર્ડ કરવાનો, વિડીયોને ઉતારવાનો, રેસીપી બનાવવાની, એ બધું કરતાં બહુ જ વાર લાગે છે. એટલે મારી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો જો અહીંયા તૈયાર છે મેથી, ડુંગળી અને મકાઈની ટિક્કી. તો આપણે પહેલાં ભજીયા બનાવ્યા અને પછી તેની ટિક્કી બનાવી. અને ચોક્કસથી બનાવજો, ખૂબ સરસ આ ભજીયાની ટિક્કી બનીને તૈયાર થાય છે. અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે ટિક્કી કેવી ક્રિસ્પી અને સરસ બનીને તૈયાર થઈ છે. એકદમ બહારથી લાવ્યા હોય ને તેવી જ ટિક્કી બનીને તૈયાર થાય છે આ. તો મળીશું હવે બીજા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી.